4 ડિસેમ્બર 2025 અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતો રોજ હજારો વાહનોની અવરજવર ધરાવતો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ કે જેમાં અચાનક બ્રિજના ડેક સ્લેબમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી. ત્યારે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક બ્રિજ બંધ કરી દીધો હતો. આ ઘટના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. 20 દિવસ સુધી વિવિધ નિષ્ણાંત એજન્સીઓ દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું. આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ, એસવીએનઆઈટી સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ એજન્સીઓ પાસેથી ટેસ્ટિંગ કરાવાયું હતું. 23 ડિસેમ્બરે સોંપાયેલા રિપોર્ટમાં 3 વિકલ્પો રજૂ કરવામાં આવ્યા. એક, બ્રિજ તોડી પાડવાનો; બીજો, ક્ષતિગ્રસ્ત સ્પાન નીચે વધારાનો પિલર ઊભો કરવાનો; અને ત્રીજો, ઉપરનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવાનું. પરંતુ બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને વધતો ટ્રાફિક ભાર જોતા નાગરિકોની સલામતી અને શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જૂના સુભાષ બ્રિજને તોડી નવો આધુનિક અને મજબૂત બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો અને રૂપિયા 250 કરોડના ખર્ચે નવો આઇકોનિક બ્રિજ બનાવાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે હાલ 18 મીટર પહોળા 3 લેનના બ્રિજને બંને બાજુ 36 મીટર સુધી વિસ્તારી 4+4 એમ કુલ 8 લેનનો ડબલ બ્રિજ બનાવાશે. આગામી સોમવારે એપીસી મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજના હાલના પિલ્લર તોડી પાડવામાં નહીં આવે, માત્ર તેમને મજબૂત કરવામાં આવશે અને નવા 7 પિલ્લર ઊભા કરાશે. રિસ્ટોરેશન અને સુપરસ્ટ્રક્ચર તોડવાની કામગીરી 9 મહિનામાં પૂર્ણ થશે. આ દરમિયાન બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે અને પછી મધ્ય ભાગ શરૂ કરી આજુબાજુના નવા લેન તબક્કાવાર બનાવાશે, જે સમગ્ર પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ થશે. આ સાથે એએમસી દ્વારા જર્મન ટેકનોલોજી, એઆઈ અને 3D મેપિંગથી સુભાષ બ્રિજનો ડિજિટલ સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી બ્રિજના દરેક પિલ્લર, સ્પાન અને સ્ટ્રક્ચરની સંપૂર્ણ માહિતી મળી રહે.